મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ પીએસઆઈ છે એમનું 2024-25 નું ડીવી લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે, એનું કટ ઓફ છે એ પણ જાહેર થઈ ચૂક્યું છે। તો હવે મિત્રો એમ કહેવાય કે તમારા જોઈનિંગ લેટર ને બહુ વાર નહીં લાગે એવું લાગી રહ્યું છે। ડીવી લિસ્ટ જાહેર થઈ ગયું ને ડીવી ની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। મિત્રો વિગતે વાત કરીશું, આખો લેક્ચર વ્યવસ્થિત જોજો, તમને તમામ માહિતી મળી જશે। કેટલી માહિતી લેવી છે? એક તો જગ્યાની વિગત છે ત્યાંથી માંડી કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, કેટલા સિલેક્શન ડીવી માટે થયા છે, હજી કેટલા વિદ્યાર્થી છે એ આમાંથી બાકાત રહેશે। ભલે ડીવી ની અંદર તમારું નામ આવ્યું પણ મિત્રો હજી ડીવી ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વધારે લીધા હોય, એટલે કે 2 ગણા ઉમેદવારોને લીધેલા છે, તો હજી એમાંથી પણ અડધા ઉમેદવારો કેવા થશે તો કે ડીવી ની અંદર નીકળી જશે, ફાઇનલ સિલેક્શન ની અંદર નીકળી જશે। ડીવી ની અંદર નીકળી જશે એમ ના કહેવાય, પણ ફાઇનલ કટ ઓફ છે, ફાઇનલ સિલેક્શન છે એની અંદર નીકળી જશે। તો કેટલા નીકળશે, કોને કોની નોકરી મળી શકે, આ તમામ વિગત ધ્યાનથી જોજો મિત્રો। આની પહેલા આપણે કટ ઓફ અંદાજિત આપ્યું હતું તમને કે તમારું કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ છે એ આટલું કઈ કટ ઓફ છે, તો જોઈ લો, એની પણ વાત કરીશ આપણે કેટલા સાચા છે એ। તમને જે કઈ માહિતી અહીંયા આપવામાં આવે છે ક્યાંય પણ લઈ લેવામાં અહીંથી માહિતી આપવામાં આવશે નહીં। અહીંયા માહિતી જે કઈ મારો અનુભવ છે, જે કઈ મને લાગે એ જ પ્રમાણે તમને માહિતી અપાય છે। તો આજે પણ તમને માહિતી જે કઈ મને લાગશે એ જ મુજબ હું માહિતી આપું છું। તમારું ફાઇનલ કટ ઓફ આવશે ડીવી પછી તો ક્યાં અટકી શકે, કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ છે તો એમને નોકરી મળી શકે, બેન કે ભાઈ ને કઈ કેટેગરી, આ સંપૂર્ણ વિગતે આપણે વાત કરવી છે, બહુ સમય નથી લેવો, ચાલો શરૂઆત કરીએ। પ્રથમ ડીવી જે છે એ ડીવી લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। ડીવી ની અંદર મિત્રો તમે જુઓ તો ટોટલ ભાઈઓ છે એ કેટલા છે, 663 જેટલા ભાઈઓ છે, અહીંયા તમે જોઈ શકો છો 663 જેટલા ભાઈઓ છે અને 317 જેટલી બહેનો છે। જો આ 317 બહેનો જે છે એમનું લિસ્ટ છે। આમ ટોટલ તમે જુઓ તો 980। પછી માજી સૈનિક 43 જે છે એ માજી સૈનિક નું લિસ્ટ છે, આ 43 વિદ્યાર્થીઓ છે। આમ કરીને ટોટલ ડીવી છે એ ડીવી માટે 1013 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા છે। ભાઈઓ બહેનો, માજી સૈનિક ભાઈઓ બહેનો બધું જ આની અંદર આવી ગયું। માજી સૈનિક બહેનો છે એ હજી આની અંદર નથી આવેલા, જે કઈ હોય એ બરાબર। હવે જો આ માજી સૈનિક માટે નોટિફિકેશનમાં સ્પેશિયલ છે એ કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો અને ડીવી ની અંદર પણ સ્પેશિયલ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ભરતી બોર્ડ એમની રીતે એમને સિલેક્ટ કરશે। હવે જો આપણે સહેજ શરૂઆત કરીએ, ક્યાંથી શરૂઆત કરીએ તો કે ભાઈ સૌથી પહેલા અહીંથી શરૂઆત કરીએ છીએ। રીચેકિંગ જે છે એ થયું છે એનું સીસીટીવી કેમેરા, એની અંદર જે ઉમેદવારો છે બરાબર, જે ઉમેદવારો રીચેકિંગ જે છે અરજી કેમેરાનું, પછી અરજી જે રીચેકિંગ માટે અરજી તમે કરેલી હતી, જે તમારું પેપર 2 નું માર્ક્સ આવ્યા, પછી રીચેકિંગ માટે તો 1235 ઉમેદવારો છે એને નોંધાવેલી અને એમાંથી 1216 में કોઈ ફેર નહીં, 1216 માં કોઈ ફેર નહીં। 19 વિદ્યાર્થી એવા છે કે એના માર્કશીટમાં માઇનોર માર્ક્સ ની અંદર ફેર થયો છે। કેટલો તો 1 થી 0.25 માર્ક સુધી વધ્યા છે। કોને? તો માત્ર ને માત્ર 19 વિદ્યાર્થીને, અને આ જે છે ઈ 19 વિદ્યાર્થી છે એને આવી રીતે કઈક ફેરફાર થયેલા જોવા મળે છે। તો આ 19 વિદ્યાર્થીઓ। હવે સીસીટીવી કેમેરા ગેરરીતિ તમે આચરી છે તો એવા ઉમેદવારો જે છે, તમે ભલા માણસો વિચાર કરો, તમે આમ પીએસઆઈ ની અંદર 2 પેપર ની અંદર તમે પાસ થઈ ગયા છો, ડીવી ની અંદર નામ આવે એવું હોય અથવા નોકરી મળી જાય એવું હોય, પણ જે ઉમેદવારોએ ભૂલ કરી છે, જેમણે કંઈક ને કંઈક ગેરરીતિ જે છે એનું અનુસરણ કર્યું છે, તો એવા મિત્રો તમે
જે છે એ 88 છો અને રજૂઆત જો કઈ તમે તમારી ગેરરીતિ બાબત ભરતી બોર્ડને રિક્વેસ્ટ કરવા માંગતા હો કે ના હકીકતે હું સાચો છું આવું નથી તો તમે 5/2/2025 સુધીમાં રૂબરૂમાં ભરતી બોર્ડને તમે જઈને કહી શકો છો બરાબર એ પણ તમારું સાંભળશે હવે શરૂઆત કરીએ છીએ આપણે ડીવી ની ડીવી નું કટ ઓફ માર્ક્સ છે બરાબર જોઈ લો ડીવી જે છે એમાં કેટેગરી પ્રમાણે હવે આજે છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ થાણા અધિકારી ફોજદાર આ જે છે એમનું કટ ઓફ માર્ક્સ ડીવી માટે જે છે એ બહાર પડ્યું છે પણ બધી કેવી છે તો કે બિન હથિયારી છે હથિયારી પોસ્ટ પીએસઆઈ માટે હતી નહીં તમે બધા જાણતા જ હશો જનરલ હાલ જે બહાર પડ્યું છે એની અંદર 225 એટકું છે 225 ભાઈઓનું ડીવી એટકું છે હવે તો આ 225 જે છે ત્યાં એટકું છે એમને બધાએ ફાઇનલ માનવાનું કે નહીં ફાઇનલ માનવાનું હમણાં કહું છું પહેલા આપણે જોઈ લઈએ કે ડીવી ક્યાં એટકું છે બરાબર બહેનો છે બહેનોનું 211.75 આમ ટોટલ જનરલ ની અંદર તમે જુઓ તો 400 ઉમેદવારો લીધેલા છે બેનો ગણો કે ભાઈઓ ગણો 400 ઉમેદવારો જનરલ ની અંદર હાલમાં ડીવી લિસ્ટ ની અંદર સિલેક્શન થયું છે તમારું ઈડબ્લ્યુએસ 221 અને બેનો છે એને 205 એટકું છે 100 જેટલા ઉમેદવારો લીધેલા છે ઓબીસી 220 અને 206 બહેનો છે ફિમેલ છે એમાં 263 છે બરાબર હવે એસસી 215 અને 0.25 એટકેલું છે અને બહેનોનું 200.25 એમાં 67 ઉમેદવારો લીધા એસટી 198.50 અને 184.00 બહેનોનું 146 વિદ્યાર્થીઓ લીધેલા છે તો આ તમારું કટ ઓફ હાલની અંદર ડીવી માટે જે એટકું છે હવે સાથે સાથે હું મારી કમ્પેર તમને વાત કરી દઉં કે ભાઈ હું કેટલો સાચો છું તમને અંદાજિત કટ ઓફ આપ્યો છું અને જેણે આપણને કટ ઓફ ની અંદર જેણે કમેન્ટ કરી અને પરફેક્ટ જવાબ આપ્યો તો કે તમે આગળની તૈયારી ચાલુ કરી દો બેન ભાઈ જે કહ્યું એ આગળની તૈયારી શરૂ કરી દો અથવા તો કીધું છે કે હા તમારું ફાઇનલ નામ આવી જશે તો ચાલો એક આપણે કીધેલું હતું કે જે 225 પ્લસ ભાઈઓ જે છે એ છે એ આખો વેચી અને આવી જાશો આ પાક્કું છે એવું આપણે કંઈક કીધેલું અને બીજું કે બેનો છે એ 210 માર્ક્સ હોય 210 પ્લસ એ બેનો પણ આવી જશો આવું આપણે તમને કંઈક કીધેલું તો જુઓ આ કટ ઓફ ની અંદર તમે બધે જુઓ અને હવે કેટેગરી વાઇઝ તમને વાત કરી દઉં તો કેટેગરી વાઇઝ જો જનરલ આપણે તમને કીધું હતું કેટલું કીધું હતું ભાઈઓનું 223 થી 225 જોઈ લો અપ ટુ ડેટ છે અપ ટુ ડેટ ભાઈઓનું 225 આનાથી પણ સહેજ અપ જાશે બરાબર તો હવે ભાઈઓનું અપ નો જાય બહેનોનું અપ નો જાય જનરલ કેટેગરીનું અપ નો જાય ઉપર નો જાય નીચેની કેટેગરી છે એનું મેરિટ હજી જે છે એ ઉપર જાશે બરાબર ડીવી થયા પછી શું કામ હવે એવું થશે મિત્રો ખાસ સમજી લો કે આ જનરલ ની અંદર જે છે ઈ વિદ્યાર્થીઓને તો સમજી જ લેવાનું કે નોકરી પાક્કી ભલે જનરલ ની અંદર જગ્યા કેટલી છે તમારી તો કે ભાઈઓ છે ને 130 છે ને બહેનોની 164 છે તો જનરલ ની અંદર જેને આ ગણો તો 194 થાય 400 માંથી 194 વિદ્યાર્થી છે જે કેટેગરી હોય જનરલ હોય એસટી હોય એસસી હોય એસટી હોય ગમે એ હોય અથવા તો માજી સૈનિક હોય ગમે તે વિદ્યાર્થી હોય એ આ 194 ની અંદર જેમનું નામ હોય એમનું પાક્કે પાક્કું જનરલ ની અંદર 194 માં ભાઈઓ હોય કે બહેનો હોય એમનું પાક્કું કમ્પ્લીટ ગણી લેવાનું હવે પછી કેટેગરીની વાત આવશે બરાબર હવે આગળ અહીંયા જોઈ લઈએ સર બહેનો માટે કેટલું કીધેલું 210 થી 215 જેટલું કીધેલું જુઓ 211.75 છે ને અપ ટુ ડેટ તો હવે આની વચ્ચે ક્યાંક રહી આની વચ્ચે ક્યાંક રહ્યું નજી વચ્ચે જ રહેશે એમાં કશું ફેર પડશે નહીં ઈડબ્લ્યુએસ વાત કરીએ જુઓ 218 થી 222 કીધેલું જોઈ લો અહીંયા ભાઈઓનું 221 બરાબર બહેનોનું આપણે ક્યાં 190 થી 200 એમાં સહેજ ઊંચું ગયું છે બરાબર 200 હા બરાબર એમાં 5 જે છે જે જેટલા ઊંચું ગયું છે
પછી EWS આવી ગયું બરાબર. હવે OBC છે એમનું જો 220 થી 225 તો 220 ભાઈઓનું છે અને 206 બહેનોનું આપણે કીધું હતું 200 પ્લસ. તો જો 200 પ્લસ છે અપ ટુ ડેટ ભાઈ. પછી SC કેટેગરી માટે ભાઈઓ 210 થી 215 જો 215.15 છે અને 200.25 બહેનો જો અહીંયા આપણે 200 થી 210 કીધેલું છે અપ ટુ ડેટ છે કે પછી કઈ છે ભાઈ ભૂલ? બરાબર, કાઈ એમાં ખોટું નથી. જુઓ પછી ST છે 198.50 હાલમાં અટકું. તો આપણે ST કેટેગરીનું જે છે એ 205 થી 210 નો આપણો ટાર્ગેટ હતો. આની અંદર મેરિટ નીચું રહેવા પામ્યું છે. પછી બેનો છે 184 બરાબર. જુઓ 184 અટકું આપણે કીધું હતું 180 થી 200. જેને લેક્ચર જોયો હશે એને બધાને ખબર હશે કે સાહેબે કંઈક આવું આપણને કટ ઓફ આપેલું. તો આજે વાત કરી દીધી મારા કટ ઓફ વિશે કે મેં તમને કટ ઓફ ફાઇનલી આપ્યું હતું કે આટલું કટ ઓફ તમારું કંઈક અટકી શકે છે. કશોય ફેર રહ્યો નથી, આટલો જ રહ્યો છે બરાબર કે જેટલું આપણે કીધું હતું. હવે તમને સહેજ જગ્યા બાબતે સમજાઈ દઉં વ્યવસ્થિત. જોજો ધ્યાન આપજો. જગ્યા કેટલી છે? તો આ જે જનરલ જગ્યા છે તમારી નોટિફિકેશન ની અંદર 130 કોની ભાઈઓ માટેની અને બહેનો માટેની કેટલી છે? 64. તો એ જગ્યા છે એ હવે ટોટલ તમે જુઓ તો કેટલી થાય? 194. બોલાવેલા કેટલા છે? તો કે બોલાવેલા તમને 400 વિદ્યાર્થીને છે ભાઈઓ બહેનો ટોટલ જે ગણો એમાંથી 194 ભાઈઓ બહેનોને તો કમ્પ્લીટ ગણી જ લેવાનું કે આપણી નોકરી પાક્કી. પછી વાત આવે અહીંયા કેટેગરીની. EWS ST SC OBC જે કઈ હોય તમારી કેટેગરીની વાત પછી આવે. હજી કહું છું મિત્રો કે જે તમને 1013 વિદ્યાર્થીને બોલાવેલા છે, જગ્યા કેટલી છે તમારી? 472 જગ્યા છે. તો તમને નોકરી 472 વિદ્યાર્થીને જ મળશે. બાકીના વિદ્યાર્થી છે એ શું થશે? હજી બાકાત થશે. હવે EWS જે છે એને 221 ભાઈઓ અને 205 બહેનોનું હાલની અંદર ડીવી લિસ્ટ ની અંદર કટ ઓફ અટકું છે. 100 જેટલી સંખ્યા ટોટલ બોલાવી છે. કેટલી સંખ્યા છે બરાબર? તો જુઓ 32 છે એ ભાઈઓની છે અને 16 છે એ બહેનોની છે. આમ ટોટલ તમે જુઓ તો કઈક 48 જગ્યા ટોટલ છે. ભાઈઓ બહેનોની ટોટલ 48 જગ્યા છે. તમને અત્યારે બોલાવેલા છે 100. તો 100 માંથી કેટલા બાકાત થશે? 52 બાકાત થશે. પણ 52 નહીં, હું તો કહું 60-70 જેવા બાકાત થશે. શું કામ 60-70 જેવા એમાંથી નીકળશે? એટલા માટે કે અહીંયા 194 400 વિદ્યાર્થી છે. આ 400 માંથી 194 જે છે એને જનરલ માં નોકરી મળ્યા પછી 206 જે વિદ્યાર્થીઓ વધશે. ઈ 206 વિદ્યાર્થી પોતપોતાની કેટેગરીમાં ઉતરશે કે નહીં? પોતાની કેટેગરીમાં એનો સમાવેશ થશે. અહીંયા ભલે આજે જે લિસ્ટ પડ્યું કે ભાઈ EWS માં આપણો ફર્સ્ટ નંબર છે, પણ જનરલમાં EWS ના વિદ્યાર્થી હશે ક્યાં આવશે? એને જનરલમાં વારો નહીં આવે એટલે કેટેગરીની અંદર એમનો વારો આવશે. એટલે નીચેના ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થી છે એનું બાકાત થશે. એટલે તમારું મેરિટ ઊંચું જશે. મેરિટ જનરલ નું ક્યારેય ઊંચું જાય નહીં, મેરિટ કેટેગરી નું ઊંચું જાય એટલું સમજી લો બરાબર. હવે પછી OBC છે 200 ને ચાલો એ તો જોઈ લીધું છે. 263 ઉમેદવારો ટોટલ બોલાવેલા છે આપણે. ડીવી માટે 263 બોલાવ્યા છે. કેટલી જગ્યા સાહેબ? તો જગ્યા છે ભાઈઓ 85 છે અને બહેનો છે એ કંઈક 42 છે. એટલે ટોટલ કેટલી થશે? 107 જેવી જગ્યા છે ભાઈ. 107 OBC ની જગ્યા છે. OBC ને 107 બોલાવેલા છે 263. OBC અહીંયા પણ હશે, જનરલ માં પણ હશે, EWS વાળા જનરલ માં હશે. તો આ 107 જે છે બરાબર એટલા જ લેવાના છે. તો આ 263 માંથી તો ઓછા થશે, પણ હજી જે જનરલ છે એમાં ક્યાં હશે? એમાંથી પણ આવશે એટલે એમાંથી પણ ઓછા થશે. એટલે અંદાજિત હું એમ કહું કે આ 263 છે ને
એમાંથી અંદાજિત 150 જેવા તો વિદ્યાર્થીઓ છે એ હજી કાઢી જ નાખવાના. 150 જેવા કાઢી નાખવાના. પછી તમારે અહીંયા ડીવી ની અંદર ધ્યાન કરવાનું કે આપણો જે છે વારો આવી શકે કે આપણો વારો ન આવી શકે. જો પરફેક્ટ સમજજો, મારું કહેવું છે એ સમજજો તો જ તમને ખ્યાલ આવશે, તો જ ખ્યાલ આવશે કે જનરલ કેટેગરીમાં જે છે એ આ બધાય હશે કે નહીં, એસટી એસસી ઓબીસી. તો ઓબીસી છે એ તમારી કેટેગરીમાં જેટલા ઉમેદવારો છે આમાંથી માનો કે 400 છે, એમાંથી જનરલ ના સારા માર્ક છે એ રહી ગયા, બાકીના 50 વધ્યા ઉમેદવારો, 40 ઉમેદવારો વધ્યા. તો એ 40 ઉમેદવારો ક્યાં આવવાના ભાઈ? તમારી કેટેગરી છે એની અંદર આવવાના. એટલે આમાંથી આમાં આવે એટલે આ મેરિટ છે તમારું ઊંચું જાય, કારણ કે જનરલ માં અત્યારે નામ કોનું હોય? તમારી કેટેગરીમાં સારા માર્ક્સ હોય ને એનું નામ હોય. એટલે એ જે છે એ વિદ્યાર્થીનો ફર્સ્ટ ચાન્સ આવે. એસસી છે એમની 67 જેટલી સંખ્યા હાલમાં બોલાવેલી છે. જગ્યા એની કેટલી છે? 33 જગ્યા છે. નોટિફિકેશન છે એનું જ આપણે લખેલું છે અહીંયા. 33 જગ્યા છે, 67 ઉમેદવારો બોલાવેલા છે. તો આ જે 67 ઉમેદવારો બોલાવ્યા છે એમાંથી અડધા ગણવાના, અડધાથી પણ ઓછા ગણવાના. સમજી લેજો, અડધાથી પણ ઓછા ગણવાના. એટલે હું તમને સાદી રીતે એ સમજાવવા માંગુ કે તમારા કટ ઓફ છે ને એ હજી ઊંચા જશે. કટ ઓફ માર્ક્સ અત્યારે જે છે એના કરતા ઊંચા જશે, તમને એ સાદી ભાષામાં કહું છું, બરાબર. એસટી છે એને હાલમાં 146 વિદ્યાર્થીને બોલાવેલા છે. 48 ભાઈઓ અને 23 જેટલા બહેનોની જગ્યા છે. તો કેટલા થાય? 1 ને 7 71 જગ્યા છે. 71 એસટી કેટેગરીની જગ્યા છે. 176 બોલાવ્યા છે. એટલે સમજી લેવાનું કે આની અંદરથી અંદાજિત ઉપરના 100 છે, એટલે 90 થી 100 જેટલા ઉમેદવારો હજી બાકાત થશે. એ ઉમેદવારો જે છે એ એની ફાઇનલ કટ ઓફ ની અંદર નામ નહીં હોય, ડીવી પછી એમનું નામ ન હોઈ શકે. આમ કરીને 316 ભાઈ અને 156 બહેનોની જગ્યા જે છે એના માટે પીએસઆઈ ની તમારી ભરતી છે. આની અંદર મેં તમને અગાઉ કીધા એમ 663 ભાઈઓ બોલાવેલા છે. એટલે આ 663 ભાઈઓ છે, 316 જગ્યા છે. જુઓ, અડધા ભાઈઓ કરવાના કે નહીં કરવાના? તો પછી અડધા જે છે અહીંયા કેટેગરી માલી નહીં થાય, જનરલ માલી નહીં થાય, બરાબર. જનરલ માં 400 જે છે ભાઈઓ બહેનો જે છે પરફેક્ટ હતી, એમનું નામ તો હશે જ. કદાચ જનરલ માં નહીં હોય તો એની કેટેગરીમાં આવશે. હવે જે તકલીફ કોને પડશે? તો કે તકલીફ જે કેટેગરીમાં છે ને છેલ્લે છે. અહીંયા બોર્ડર ઉપર છે કે ભાઈ 215 એસસી કેટેગરીમાં ભાઈને છે, તો એ ભાઈ નીચો આવે, એમને નોકરી તો મળી જ જાય, બરાબર. પણ આનાથી ઉપર સારા માર્ક્સ હોય એને મળે. આ 215 જે છે એને બદલે અટકે ક્યાં? તો કે 217 18 અટકે. એટલે આ લોકોએ ફાઇનલ માનવાનું નથી. સરસ મજાની આવતી ભરતી બહાર પડી ગઈ છે, તમને ખબર છે. તમે અત્યારે રનિંગ પણ કરી રહ્યા છો. જો પાસ થઈ જાવ રનિંગમાં તો લડી લો. હવે પછી ડીવી માં નામ આવવું જોઈએ. એટલે હું સાદી ભાષામાં કહું છું કે આ 225 જે ભાઈઓએ છે એને નોકરી મળી જશે. જનરલમાં નહીં તો પોતાની કેટેગરીમાં એથી વધારે હોય બધાને નોકરી મળી જશે. બેનો જે છે એને 211 થી 275 જે માર્ક છે એને નોકરી મળી જશે. વાત રહી એમની કે ઈડબ્લ્યુએસ છે, જેને ભાઈઓને 221 માર્ક્સ હાલની અંદર છે, એમને સમજી લેવાનું કે તમારે કેટેગરીમાંથી નીચે ઉતરીને આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ મેં કીધું હજી અડધાથી ઓછા કરવાના છે, બરાબર. અત્યારે તમને બોલાવ્યા છે 1013, બરાબર. હવે 1013 બોલાવ્યા, તમારી જગ્યા છે 472, તો 472 ને જ રાખવાના છે. એટલે તમારું મેરિટ સ્વૈચ્છિક છે કે ઊંચું જાય કે ન જાય સાહેબો? ઊંચું જાય. તમારું મેરિટ ઊંચું જાય. એટલે આજે ઈડબ્લ્યુએસ છે એને સમજી જ લેવાનું કે 222 હું તો કહું છું કે 223 માર્ક્સ હોય ઈડબ્લ્યુએસ ને કેટલા? 223 ભાઈઓએ ત્યાં સુધી આશા રાખવાની કે ઇન કેસ આપણું ફાઇનલ કટ ઓફ ની અંદર ડીવી પછી નામ આવી જાય. બહેનો છે એને 205 હાલની અંદર છે, તો બહેનોએ પણ
206-7 ની ગણતરી રાખવાની કે ફાઇનલ ની અંદર તમને નોકરી પીએસઆઈ ની મળી જાય. 207 જેવી ગણતરી રાખજો બેનો. ઈડબ્લ્યુએસ કેટેગરીની આવતા હોય કે 207 માર્ક્સ તમારે હશે ત્યાં સુધી તમને નોકરી મળવા સંભવ છે. પછી ઉપરવાળાને તો નોકરી મળી જ જાય, બરાબર. પછી 210 હોય. હવે તમે કહો મારે સાહેબ 211.50 છે મને નોકરી મળી જશે, ભાઈ તો તમે પૂછી ન શકો, મળી જ જાય, આરામથી મળી જાય, બરાબર. કોઈ પણ કેટેગરી જે છે એને, દરેક કેટેગરીની વાત કરું છું. પછી 230 વાળા ભાઈ હવે પૂછવા આવે કે સાહેબ મને નોકરી મળે તો, ભાઈ તમે મેં કીધું એમ પૂછવાનો કોઈ મતલબ નથી, મળી જ જાય. બેનોને 211 હોય, 11.75 જે કઈ અહીંયા અટકું છે એટલું હોય તો મળવાની જ છે તમને, પહેલા કહી દીધું. પછી ઓબીસી 220 હાલ અટકેલું છે. સમજી લો કે 2-3 માર્ક્સ એની અંદર પણ પ્લસ થશે એટલે 222-23 માર્ક્સ હોય એને નોકરી મળવા સંભવ છે. 220 કટોકટ હોય વિદ્યાર્થી આશા નહીં રાખો, બરાબર, નહીં રાખો. જેવું પરફેક્ટ છે, કડવું છે, તમને મજા નહીં આવે, થોડી ચિંતા થશે, પણ જેવું છે એવું કહું છું. એનું કારણ છે કે અહીંયા જે 400 છે એમાં તમારા ઓબીસી ના વિદ્યાર્થી હશે એ એની કેટેગરીમાં આવશે, અને જગ્યા છે એની અંદર તમારી કેટલી લીધેલી છે તો જગ્યા છે એ તમારે 200 જગ્યા 107 છે, 263 તો હાલની અંદર બોલાવેલા છે, ડબલ થી વધારે હાલની અંદર બોલાવેલા છે, એટલે એ તમારી કેટેગરી ઉતરશે. એટલે 222, 23 કે 24 ની ગણતરી રાખજો મિત્રો. હું તો કહું કે 23 તો આશા રાખજો કે 223 હોય તો કદાચ નોકરી મળી શકે, બાકી નીચે જે છે એને નોકરી મળવા મારી ગણતરીએ સંભવ ન હોય, બરાબર. બેનો 206 તો ભાઈ અમુક કહેશે કે ભાઈ આ ઓબીસી ના બહુ આવે છે, મારે 210 છે. નિશ્ચિંત રહો, 210 વાળા બેનો જે છે કોઈ પણ હોય એમને નોકરી મળી જશે. 210 માર્ક્સ વાળાને મળી જશે. બેનોનું ખૂબ સારું 206 ઓબીસી છે, બરાબર. તો એને મેં હમણાં જ કીધું 6-7 ની ગણતરી, 6 છે તો 7-8 ની ગણતરી રાખો કે 208 માર્ક્સ હોય ત્યાં સુધી કદાચ નામ આવી જાય, પણ 209-10 હશે તો તમારું નામ આવી જ જશે. એસસી કેટેગરી છે. એસસી કેટેગરીમાં 215 હાલની અંદર અટકું છે અને બેનોનું 200 અટકું છે. તો આની અંદર જગ્યા એસસી ની અંદર ખૂબ ઓછી છે મિત્રો, ખૂબ ઓછી છે. એસસી ની અંદર તમે જગ્યા જુઓ તો ખૂબ ઓછી છે, માત્ર ને માત્ર 33 જગ્યા છે. 33 જગ્યા છે અને 67 ઉમેદવારો બોલાવ્યા છે, એટલે 33 ના ડબલ કરો તો એ 66 જ થાય. એટલે એ 66 માંથી અડધા તો કરવાના જ છે, અને પ્લસ તમારે અહીંયા તમારી કેટેગરી છે એ જનરલ કેટેગરીમાં સારા માર્ક્સ વાળા ગયા હશે એ નીચે ઉતરશે. એટલે સમજી લો મિત્રો કે આ 67 ઉમેદવારમાં જેમનું નામ છે એમને મારી ગણતરીએ 20 જેવા ઉમેદવારોએ જ ગણવાનું કે આપણું પીએસઆઈ ની અંદર નામ આવે, કારણ કે પછી 13 બાકીના ઉમેદવારો અહીંયા જે હશે એ નીચે 12-10 જેવા ઉતરી શકે. એટલે ટૂંકમાં 20, 22 કે 25 જેવા અત્યારે તમારા સારા માર્ક્સમાં નામ આવતું હોય તો તમને નોકરી મળી શકે. એટલે કે અહીંયા તમારે 217 જેવી ગણતરી રાખવાની, 1.5 માર્ક્સ પ્લસ કરીને ચાલવાનું. 217, 218 જેવા હોય ત્યાં સુધી લગભગ મારી ગણતરીએ તમારે વાંધો નહીં આવે, તમને નોકરી મળી જશે. બેનો છે અને 225 હાલમાં અટકું તો બેનોને પણ લગભગ નહીં વાંધો આવે, કે જેને 200 ને કઈક 2, 3, 4 જેવા હશે, 2, 3 જેવા ત્યાં સુધી લગભગ નહીં વાંધો આવે, એમને પણ નોકરી મળી જાય. બેનોની જગ્યા ખૂબ ઓછી છે, જુઓ માત્ર ને માત્ર 11 જ જગ્યા છે, ભાઈઓની જગ્યા 22 જ છે, આમ બહુ જગ્યા ઓછી છે તમારા માટે. એસટી કેટેગરી છે 198, 200 પ્લસ માઇનોર હશે ત્યાં સુધી એસટી કેટેગરીના ઉમેદવારોને નોકરી મળી જવા સંભવ છે, અને બેનો 184, એટલે વધીને 85 થી 86 ગણો. 85 એ લગભગ જે બેનોને 85 માર્ક્સ હશે 185 એમને નોકરી મળી જવા સંભવ છે, પણ વધીને કદાચ 186 થાય. જુઓ હાલની અંદર તમારી સંખ્યા તો કે ભાઈ 48 અને 23, બરાબર. 48 અને એટલે 81 જેવી કઈક, હા 71 જેવી સંખ્યા છે તમારી. કેટલી છે? 71 સંખ્યા છે. આજે એસટી કેટેગરીની 71 સંખ્યા છે, સંખ્યા બોલાવેલી 146 છે, એટલે કે ડબલ કરતા વધારે બોલાવેલી છે.
તમને કહું છું, બધાને કહું છું કે આમાંથી સંખ્યા ઓછી થશે, અડધા કરતા વધારે સંખ્યા બોલાવી તો અડધા ઉમેદવારો એમનામ નીકળી જશે અને અહીંથી જે તમારે કેટેગરીમાં ગયા હશે કે જે જનરલમાં હશે કેટેગરીમાંથી એ તમારે કેટેગરીમાં આવશે, બરાબર, કેટેગરીમાં આવશે એટલે અહીંયા જે સંખ્યા છે એમાં મેં કીધું એમ અડધાથી ઓછા થઈ જશે અને આની અંદર તમારે 200 પ્લસ માનવાનું. ભાઈઓ એ 200 પ્લસ 1 2 જેવા અને બહેનો છે એને 185 86 જેવા માર્ક્સ હશે ત્યાં સુધી એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમને નોકરી મળી જવા સંભવ છે, બરાબર. તો આ કોને કોને નોકરી મળી શકે, કેટલા માર્ક્સ હોય તો નોકરી મળી શકે કેટેગરી પ્રમાણે આપણે જોયું. હજી કહું છું, ફરીને કહું છું, આની અંદર તમારું નામ આવી ગયું છે, તમારું સિલેક્શન પાક્કું નથી. જનરલ કેટેગરીની અંદર ભાઈઓ બહેનોનું નામ આવ્યું છે એનું સિલેક્શન પાક્કું છે. કેટેગરીની અંદર નામ આવ્યું છે તમારું સિલેક્શન પાક્કું નથી. કારણ કે જનરલ વાળાને અહીંયા જનરલમાં જે જગ્યા કેટલી છે મેં કીધું એમ તમને હમણાં જ મેં કીધું કે જગ્યા તો તમારે જનરલની અંદર તમે જુઓ તો 130 ભાઈઓ છે અને 64 બહેનો છે એટલે કઈક 194 થાય તો 194 આ 400 માંથી સિલેક્ટ થશે, બાકીના બધા ક્યાં ઉતરશે, પોતાની કેટેગરીમાં ઉતરશે. એટલે આ જે માર્ક છે એની અંદર 1 2 પ્લસ અથવા 3 માર્ક પ્લસ કરીને ચાલજો કે એને નોકરી મળવા સંભવ છે. ચાલો બરાબર, હવે આગળ જઈએ. જગ્યાની વિગત છે જોઈ લઈએ. બહેનો છે એની 316 જગ્યા છે અને ભાઈઓની છે 156 જગ્યા છે. ભાઈઓને બોલાવેલા છે 363 અને બહેનોને 663 ભાઈઓ અને બહેનો 317. તો જુઓ જગ્યા કેટલી, 316 ભાઈઓ તો એને અત્યારે 663 જેવા બોલાવ્યા છે. જુઓ તો અડધી સંખ્યા બાકાત કરવાની છે. આવી રીતે હું તમને સમજાવવા માંગતો હતો. ટોટલ જગ્યા 472. આ 1013 બોલાવ્યાને એમાંથી 472 સિલેક્ટ કરવાના છે એટલું યાદ રાખજો. એટલે અડધાથી વધારે ઉમેદવારો જે છે એમને જે છે ઈ ફાઇનલ ટીવી ની અંદર નામ આવવા સંભવ નથી. હવે પરીક્ષા આપનાર ઉમેદવારો કેટલા હતા ભાઈ? આ તો ઠીક હવે લેવા ખાતર લીધું છે કે 48000 કે 47249 વિદ્યાર્થી હતા. 40553 એની અંદર ફેલ થયા હતા અને 8676 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. હવે ડીવી માટે કેટલા ઉમેદવારો છે તો કે 663 જે છે એ ભાઈઓ અને બહેનો છે 317 અને 88 છે. હા 43 આ 43 છે એ માજી સૈનિક છે, એમને ડીવી માટે બોલાવવામાં આવેલા છે. તો આટલા તમારે ફાઇનલ ની અંદર મેં કીધું એમ ગણવાના. 316 ભાઈઓ અને 156 બહેનો. ડીવી સાહેબ ક્યારે શરૂ થશે તો તમને નોટિફિકેશન માં જ કીધું છે. ડીવી તમારું 5/2/2026 થી શરૂ થઈ જશે, બરાબર. 5/2/2026 થી અને 10/2/2026 એટલે કે 6 દિવસ જેટલું ડીવી તમારું ચાલવાનું છે સાહેબ લોકોનું. કોલ લેટર ડીવી માટેના કોલ લેટર છે એ તમારે 2/2/2026 થી શરૂ થઈ જવાના છે. એટલે કે 2 ફેબ્રુઆરી થી તમને કોલ લેટર 2 વાગ્યાથી મળી જશે ડીવી માટેના કોલ લેટર. અને ડોક્યુમેન્ટ છે એના માટે સાહેબ કયા જોઈશે? સાહેબ લોકો ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે? ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે, જોઈ લો, એકવાર જોઈ લો. વ્યવસ્થિત તમને સમજાવ્યું છે ડોક્યુમેન્ટ કયા જોશે, કયું ઘટતું હોય, ક્યાંથી ડોક્યુમેન્ટ કઢાવવું, શું કરવું, ટોટલી માહિતી કોન્સ્ટેબલ ની છે પણ એની એ જ માહિતી ડોક્યુમેન્ટ બધે સરખા જ હશે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, જોઈ લો. ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ જોશે કેટેગરી પ્રમાણે સમજાવેલું છે. આપણે એસટી એસસી ઓબીસી જે કઈ હોય જનરલ બધાએ કઈ રીતના તમારા ડોક્યુમેન્ટ જોશે એની આપણે માહિતી આખી તમને આપી દીધી છે, બરાબર. હવે એનેક્ચર ફોર્મ 3 છે 3 છે એ દરેક કેટેગરીએ ભરવાનું હોય છે અને પછી કેટેગરી પ્રમાણે અલગ ફોર્મ છે. એસસી છે, એસટી છે, ઓબીસી, બરાબર. સોરી ઓબીસી તો અહીંયા છે, અહીંયા આપણે એસસી રહી ગયું. આના
એનેક્સર ફોર્મ અલગથી હોય છે. તો એ ફોર્મ છે એ ડાઉનલોડ કરી લેવાના છે, વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ભરવાના છે. જ્યાં પણ તમે અટકો, જ્યાં પણ સાહેબ લોકો તમે અટકો, 97 37 91 18 90 આ હેલ્પલાઇન નંબર મારો છે, બરાબર. આ હેલ્પલાઇન નંબર આપણો છે, નહીં કે ઓજસનો કે નહીં વેબસાઇટનો. આ નંબર આપણો છે તમને હેલ્પ કરવા માટે છે. જ્યાં પણ તમે અટકો આ હેલ્પલાઇન નંબર પર તમે WhatsApp મેસેજ અથવા તો કોલ પણ કરીને જાણી શકો છો. સમય હશે ત્યારે હું તમને ચોક્કસથી જવાબ આપીશ. કઈ ડોક્યુમેન્ટ તમારે ઘટતા હોય તો ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવવા તમામ માહિતી આપીશ. જો કે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને આપેલું જ છે ક્યાંથી ડોક્યુમેન્ટ મેળવવા, તમારે ડોક્યુમેન્ટ ની અંદર ઘટે તો ક્યાંથી મેળવવા, શું કરવું, ટોટલી માહિતી આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જઈને જોઈ લો, બરાબર. બસ તો મિત્રો ઘણી બધી જે કઈ માહિતી હતી એ તમામ માહિતી આપણે લઈ લીધી છે. અને આટલા મેં જે કઈ તમને સમજાવ્યું આખો લેક્ચર, આ લેક્ચર નું કઈક મહત્વ લેજો, બરાબર. મહત્વ લેજો. હજી કદાચ આમાં ડીવી માં નામ આવી ગયું તો સાહેબ કૂદકા નહીં મારતા. કહું છું, ચોખ્ખું કહું છું, કડવું હકીકત કહું છું કે ઓબીસી વાળા છે, ઓબીસી 220 માં હાલમાં નામ આવી ગયું છે, ભાઈઓનું ડીવી માં નામ આવી ગયું. ચાલો કૂદકા નહીં મારતા. હજી તમે સિલેક્ટ નથી થયા, ડીવી માં સિલેક્ટ થયા છે, ફાઇનલ કટ ઓફ માં સિલેક્ટ નથી થયા, નોકરીમાં સિલેક્ટ નથી થયા, બરાબર. બેનો 206 આવી ગયા, ચાલો આપણે કમ્પ્લીટ. ના, હજી તમારું કમ્પ્લીટ નથી. ઘણા બધા વિદ્યાર્થી આમાંથી બાકાત થશે. કોઈ નારાજ ના થાય. આવતી ભરતી પ્રક્રિયા શરૂ છે, એની અંદર તમે કદાચ દોડી ગયા હોય તો હવે વાંચન શરૂ કરી દો, જેથી કરીને આવતા કટ ઓફ ની અંદર તમારું નામ આવી જાય, બરાબર. બસ મિત્રો વધારે કઈ કહેવું નથી, અહીંયા સુધી રાખીએ છીએ. આવા જ આગલા લેક્ચર સાથે મળીશું. અને હવે જ્યારે તમારા ડીવી ના કોલ લેટર નીકળશે, બરાબર, એના પહેલા હજી પણ આપણે એકાદ વાર મળીશું કે જે તમને કઈ ગાઈડલાઈન્સ હશે, તમારા જે કઈ પ્રશ્ન હશે કમેન્ટ કરો અથવા તો હેલ્પલાઇન નંબર પર કહો તો એ આપણે એના માટે સ્પેશિયલ લેક્ચર લાવીશું.